જય માતાજી મિત્રો, આજે હે ને ઘણા બધા મારા ફોલોવર મિત્રોના મેસેજ અને ફોન આવ્યા હતા. એના હે ને રિક્વાયરમેન્ટ ક્લીનરની હે કે મતલબ અત્યારે ત્યાં હે ને રિક્વાયરમેન્ટ ક્લીનરની વધારે છે ને ક્લીનરના કામ માટે ઇઝરાયલ જવું છે. એટલે ઇઝરાયલ રિલેટેડ પ્રશ્નો અને જવાબ ક્લીનરને લગતા જ ખાલી અત્યારે આ વિડીયો એક નાનકડો 5-7 મિનિટનો બનાવવો હોય એના માટે ખાસ કરીને એક વિડીયો બનાવ્યો હોય, બરાબર છે. તો ક્લીનરની અંદર હું પૂછાય છે અને કઈ ટાઈપના પ્રશ્નો પૂછાય છે, કઈ કઈ પ્રકારની તૈયારી કરવાની હોય છે, એના વિશેની માહિતી આજના આ નાના એવા વિડીયોમાં આપવાની છે, બરાબર છે. તો જો સૌથી પહેલાં તમે ક્લીનરમાં જવાનું હોય ને એટલે તમારે તૈયારી કરવાની રહે સેલ્ફ ઇન્ટ્રોડક્શનની, બરાબર છે. સેલ્ફ ઇન્ટ્રોડક્શનની અંદર તમારી પોતાની માહિતી, બરાબર છે. એમાં શોર્ટ આપણે વિડીયો બહુ લાંબો ન થાય ને એટલે જેમ બને એમ શોર્ટમાં હું તમને આમાં માહિતી આપી દઉં, બરાબર છે. તમારી પોતાની માહિતીમાં ઇન્ટરવ્યુઅર તરફથી તમને એક પ્રશ્ન પૂછવામાં આવશે કે ટેલ મી સમથિંગ અબાઉટ યોર સેલ્ફ, એટલે તમારા વિશે મને થોડું કહો અને પછી તમારે શરૂઆત કરવાની છે. એમાં શરૂઆતમાં જે 2 લાઈન છે એમાંથી કોઈ પણ એક લાઈન તમે ચૂઝ કરવાની છે જે તમને યોગ્ય લાગે. એક ઇન્ટરવ્યુઅર તમને જ્યારે કહે કે ટેલ મી સમથિંગ અબાઉટ યોર સેલ્ફ, એટલે તમારે એક લાઈનમાં એનો આભાર માનવા માટે થેન્ક યુ સર ફોર ગિવિંગ મી ધીસ ચાન્સ, આ ઇઝી લાઈન છે. અને બીજી ના કરતાં થોડીક કોમ્પ્લિકેટેડ છે, પણ જો બોલો તો થોડીક એડવાન્સ ઇંગ્લિશમાં આવશે, બરાબર છે. થેન્ક યુ સર ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ, એટલી આભાર માને અને પછી તમારે તમારા વિશેની શરૂઆત કરવાની છે. એમાં પહેલી લાઈન છે માય નેમ ઇઝ, બરાબર છે. માય નેમ ઇઝ એમાં તમારું નામ અને તમારી અટક જોડવાની છે. પછી આઈ એમ એમાં તમારું ઉંમર, બરાબર છે. આઈ એમ 30 years ઓલ્ડ, જો 30 વર્ષના હોય તો. પછી ત્રીજી લાઈન છે માય ક્વોલિફિકેશન ઇઝ આઈ એમ 10th પાસ, બરાબર છે. તમારો અભ્યાસ 10 પાસ છે. પછી માય હાઇટ ઇઝ 175 સેન્ટીમીટર, બરાબર છે. એમાં માય હાઇટ તમારે માપી લેવાની છે અને પછી બોલવાનું હોય, બરાબર છે. પછી ચોથી લાઈન છે માય વેઇટ ઇઝ 70 kg, મારો વજન 70 કિલો છે. હાઇટ એટલે ઊંચાઈ, વજન એટલે વજન, બરાબર. વેઇટ એટલે વજન એમ. એન્ડ ઇન માય ફેમિલી વી આર 4 મેમ્બર, મી, માય વાઇફ એન્ડ આઈ હેવ 2 ચિલ્ડ્રન, બરાબર છે. જેટલા પરિવારના સભ્યો હોય એ અહીંયા મેન્શન કરવાના છે, બરાબર. અથવા તો એમ પણ બોલી શકો દેર આર 4 ફેમિલી મેમ્બર ઇન માય ફેમિલી, ઇટ્સ મી, માય વાઇફ એન્ડ આઈ હેવ 2 ચિલ્ડ્રન્સ, બરાબર છે. આ રીતના બોલી શકો. પછી અન્ય પ્રશ્નોમાં એક્સ્ટ્રામાં, બરાબર છે, યાદ રાખવાના, પૂછે તો બોલવાના, નહીંતર નહીં બોલવાના, બરાબર છે. માય હોબી, બરાબર, એ કદાચ એમ પૂછે વોટ્સ યોર હોબી, માય હોબી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. અને આગળ માય પાસ, હવે આ જે પર્સનલ જે તમારી અમુક ડિટેલ છે અહીંયા વિડીયોમાં નથી કહી શકાય એમ હે, તમારું જે પર્સનલ કાગળિયું એની, કારણ કે અમુક નિયમો છે એ આપણે ફોલો કરવા પડે છે. અન્ય પ્રશ્ન છે એ શોર્ટમાં એટલું સેલ્ફ ઇન્ટ્રોડક્શન તો તમારે તૈયારી કરવાની જ રહે, બરાબર છે. પછી આગળ નેક્સ્ટ એના પછીની જે માહિતી છે એમાં એવું આવશે કે જો અમારી પાસે ફાઇલ છે, બરાબર. એમાં ક્લીનર રિલેટેડ જે પ્રશ્નો છે, બરાબર છે, તમારા કામને રિલેટેડ, એમાં એવા પ્રશ્નો પૂછાય કે વાય ડુ યુ વોન્ટ ટુ વર્ક એઝ અ ક્લીનર, વાય ડુ યુ વોન્ટ ટુ વર્ક એઝ અ ક્લીનર. એનો જવાબ છે એઝ અ ક્લીનર આઈ ડુ ઓલ ટાઈપ ઓફ ક્લીનિંગ વર્ક લાઈક ગ્રૂમિંગ, મોપિંગ એન્ડ ક્લીનિંગ ફ્લોર એન્ડ મેન્ટેન ક્લીનલીનેસ એન્ડ આઈ લાઈક ક્લીનિંગ વર્ક, બરાબર છે. પછી બીજો પ્રશ્ન છે વોટ ક્લીનિંગ ઇક્વિપમેન્ટ આર ફેમિલિયર વિથ, ક્લિનિંગના કયા કયા સાધનો વિશે તમે જાણકાર છો, બરાબર છે. એનો જવાબ છે આઈ એમ ફેમિલિયર વિથ બ્રૂમ, મોપ્સ, વાઇપર, બકેટ, ડસ્ટબિન એન્ડ અધર્સ. આ બધા સાધનો છે, ઇક્વિપમેન્ટ છે, એના વિશે હું ફેમિલિયર છું. પછી ત્રીજો પ્રશ્ન છે હાઉ ડુ યુ હેન્ડલ સ્પીલ, સ્પીલ એટલે ઢોળાઈ ગયેલું લિક્વિડ, બરાબર છે. હાઉ ડુ યુ હેન્ડલ સ્પીલ, કોઈ વસ્તુ ઢોળાઈ ગયેલી હોય તો એને તમે કઈ રીતે હેન્ડલ કરશો. એનો જવાબ છે આઈ વિલ ક્લીન ઇટ ઇમિડિયેટલી, આઈ વિલ ક્લીન ઇટ ઇમિડિયેટલી, હું એને તાત્કાલિક સાફ કરી નાખીશ, બરાબર છે. પછી ચોથો પ્રશ્ન છે વોટ સેફ્ટી વિયર ડુ યુ યુઝ, વોટ સેફ્ટી વિયર ડુ યુ યુઝ, તમે કઈ પ્રકારના સુરક્ષાના સાધનોનો ઉપયોગ કરો છો કામ કરતી વખતે, બરાબર છે. એમાં એનો જવાબ છે આઈ વેર ગ્લવ્સ, માસ્ક, કેપ, ગ્લાસીસ એન્ડ સેફ્ટી શૂઝ, બરાબર છે. આ બધા સુરક્ષાના સાધનો છે. પાંચમો પ્રશ્ન છે વિચ એરિયા ડુ યુ ક્લીન, તમે કયો એરિયા સાફ કરો છો, બરાબર. જવાબ છે આઈ ક્લીન ફ્લોર, સરફેસ એન્ડ વોલ.
આઈ ક્લીન ફ્લોર, સરફેસ એન્ડ વોલ, દિવાલ, બરાબર છે. પછી આગળનો પ્રશ્ન છે, હાઉ ડુ યુ પ્રાયોરિટીઝ ટાસ્ક? હાઉ ડુ યુ પ્રાયોરિટીઝ ટાસ્ક? તમે જે અગત્યનું કામ હોય એને પ્રાયોરિટી કહેવાય. કોઈ પણ કામ આપણા જનરલ કામ ઘણા બધા ક્લિનિંગમાં હોય, પણ કોઈ પણ અગત્યનું કામ હોય ને એને પહેલાં પ્રાયોરિટી આપવી પડે. કારણ કે એક વસ્તુ છે, કોઈ ઢોરાઈ ગયેલું લિક્વિડ હોય તો આપણે બીજી કી સાફ સફાઈ કરતા હોય તો એને મૂકી અને પછી આને પ્રાયોરિટી આપવી પડે. ઢોળાઈ ગયેલું લિક્વિડ એને પહેલાં સાફ કરવું પડે, જેથી કરીને કોઈ પડે નહીં કે કોઈ એક્સિડન્ટ ન થાય, બરાબર. તો એનો જવાબ છે બેઝ ઓન ઇમરજન્સી એન્ડ ઇમ્પોર્ટન્ટ, બરાબર. બેઝ ઓન ઇમરજન્સી એન્ડ ઇમ્પોર્ટન્ટ. અને પછી આગળનો પ્રશ્ન છે, વોટ ઇફ યુ ફાઇન્ડ સમથિંગ હેઝર્ડ? વોટ ઇફ યુ ફાઇન્ડ સમથિંગ હેઝર્ડ, બરાબર. તમે શું કરશો જો તમે કોઈ ડેન્જર વસ્તુ જોવામાં આવશે કે સંકટવાળી વસ્તુ મતલબ જોવામાં આવશે તો તમે શું કરશો? જવાબ છે આઈ વિલ ઇન્ફોર્મ માય સુપરવાઇઝર ઇમિડિયેટલી. આઈ વિલ ઇન્ફોર્મ માય સુપરવાઇઝર ઇમિડિયેટલી, બરાબર છે. પછી આગળનો પ્રશ્ન છે, હાઉ ડુ યુ ટેક કેર ઓફ ક્લિનિંગ ઇક્વિપમેન્ટ? હાઉ ડુ યુ ટેક કેર ઓફ ક્લિનિંગ ઇક્વિપમેન્ટ? તમે જે ક્લિનિંગના સાધનો છે એની સાળ સંભાળ કઈ રીતે રાખશો, બરાબર છે. જવાબ છે આઈ વિલ ક્લીન ધેમ વેલ એન્ડ સ્ટોર ઇટ પ્રોપરલી. આઈ વિલ ક્લીન ધેમ વેલ એન્ડ સ્ટોર ઇટ પ્રોપરલી. 9મો છે, વાય ઇઝ ક્લિનિંગ ઇમ્પોર્ટન્ટ ઇન હોસ્પિટલ, વેરહાઉસ એન્ડ મોલ? વાય ઇઝ ક્લિનિંગ ઇમ્પોર્ટન્ટ ઇન હોસ્પિટલ, વેરહાઉસ એન્ડ મોલ? ક્લિનિંગ છે એ હોસ્પિટલમાં, વેરહાઉસમાં અને મોલમાં શા માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો એનો જવાબ છે ઇટ્સ રિડ્યુસ એક્સિડન્ટ. ઇટ્સ રિડ્યુસ એક્સિડન્ટ, બરાબર છે. 10મો પ્રશ્ન છે આગળનો, હાઉ ડુ યુ ગો ફોર ક્લિનિંગ? હાઉ ડુ યુ ગો ફોર ક્લિનિંગ? એનો જવાબ છે રિવ્યુ ધ એરિયા, ગેટ સ્વીપ, ફ્લોર મોપિંગ એન્ડ ક્લિનિંગ સોલ્યુશન એન્ડ ડિસઇન્ફેક્ટિવ એરિયા એન્ડ રીસ્ટોકિંગ ક્લિનિંગ સપ્લાઈઝ. આ એનો જવાબ છે, બરાબર છે. અને પછી અગત્યના જે પ્રશ્નો છે એ એના ક્લિનિંગ કોડ છે R1 થી R9, બરાબર છે. એને તાત્કાલિક હું બોલતા એટલે તમે નોટ કરી લીજો, અથવા તો આ વિડીયો તમે પાછો રિવિઝન કરી લીધો, બરાબર છે. જો R1 બાથરૂમ ક્લીનર, સેનેટાઇઝર suitable for sink and tiles. R2 hygienic hard surface cleaner used for virus and hard surface. R3 glass and mirror cleaner. R4 furniture polish is used for wooden furniture. R5 air freshener. R6 toilet cleaner. R7 floor cleaner effective for removing oil. R8 descaler for removing limb scale. Descaler for removing limb scale. R9 bathroom and fitting cleaner, બરાબર છે. પછી ડુ યુ નો અબાઉટ R1 to R9? આ એક પ્રશ્ન છે. એનો જવાબ છે યસ સર, ઇટ ઇઝ અ કોડ ઓફ ક્લિનિંગ સોલ્યુશન. યસ સર, ઇટ ઇઝ અ કોડ ઓફ ક્લિનિંગ સોલ્યુશન. બીજો પ્રશ્ન છે, હાઉ ડુ યુ યુઝ R1 to R9? હાઉ ડુ યુ યુઝ R1 to R9? It's depend, sir. We use it on based on requirement. It's depend. We use it based on requirement. બરાબર છે, આનો જવાબ છે. ત્રીજો છે, do you have experience in cleaning job? Do you have experience in cleaning job? Yes, sir. Currently, I am working in hospital. Usually, we clean patient room, restroom, waiting area, staff room, bathroom, change bed sheet, pillow cover and floor cleaning. બરાબર છે. ઓકે, આ હે ને ક્લિનિંગને રિલેટેડ પ્રશ્નો છે બેઝિક, બરાબર છે. આના માટે તમારે ક્લિનિંગમાં જવું હોય ઇઝરાયલની અંદર તો આ બધા પ્રશ્નોની તૈયારી કરી લેજો. આજના માટે એટલું. કાલે માટે બીજો એક વિડીયો અલગ ટોપિકનો બનાવીશું, અને ત્યાં સુધી રજા આપો. જય માતાજી.